નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત ડૉક્ટર ચતુર। ખાસ કરીને વાત કરીએ છીએ, અત્યારે આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના ધુડકોટ ગામે, અને આ ધુડકોટ ગામની શું છે વિશેષતા, અહીંયાના પક્ષીઓને આશ્રય સ્થાન અને કઈ રીતની છે વ્યવસ્થા, આવો જાણીએ અહેવાલ વિસ્તારપૂર્વક। આ ગામ મોરોના ગામ તરીકે પ્રખ્યાત છે, એટલે કે અહીંયા મોરની સંખ્યા ગામની સંખ્યા કરતાં વધારે છે। અહીંયા મોરને નિભાવવા માટેના જે કંઈ દાણાઓ હોય, એનું આશ્રય સ્થાન હોય, એને એ રીતે જ રાખવામાં આવ્યા છે। મોરને ખાસ કરીને હાઇટવાળા વૃક્ષમાં, એટલે કે ઊંચા જે ઝાડો હોય છે એમાં એને આરામ કરવો ગમે છે, એટલે કે શાંતિના સમયે, જે કંઈ રાત્રિના સમયે એને જે શાંતિ જોતી હોય છે એવા ઊંચા વૃક્ષો હોય એમાં એ આશ્રય સ્થાન લે છે, એટલે રાત્રિના નિવાસ સ્થાન એમાં જે કરે છે। સાથે જ મેં કહ્યું એમ કે મોરને ચણ જોઈએ ટાઈમે ટાઈમે, ની સલામતી જોઈએ, તો આ ગામના લોકોએ મોર માટે એક ખેતર પણ રાખવામાં આવ્યું છે, જેમાં એ દાણા વાવે છે, અને એ વર્ષે વર્ષે જે કંઈ ઉત્પાદન થાય, જે કંઈ દાણા નીપજ આવે, એ દાણા પછી ઘઉં હોય, જુવાર હોય કે અન્ય કોઈ પણ દાણા વાવ્યા હોય એ મોરના ચણ પાછળ વાપરે છે। મહત્વની વાત તો એ પણ કરવી છે મિત્રો કે આ ધુડકોટ ગામમાં મોરોની સંખ્યા તાલુકા નહીં પરંતુ જિલ્લામાં જ મહત્વના ગામોમાં યાદી કરવામાં આવે તો કદાચ આ ગામોમાં વધારે અહીં જોવા મળશે। અને આ ધુડકોટ ગામની એક ખાસિયત છે કે તળાવના કિનારે ઘટાદાર વૃક્ષો અને તળાવમાં પાણી, અને વચ્ચે એક બેટ જેવો ટાપુ આવેલો છે, તેમાં મોર પોતાના ઈંડા મૂકે છે અને નાના નાના બચ્ચાઓ પણ થાય છે, અને આથી મોરની સંખ્યા વધે છે। બીજી વાત કરીએ તો સલામતીની જ્યારે પણ વાત આવે મોરની, ત્યારે મોર છે ને એ રાત્રિના સમયે સલામતી માટે ઊંચા વૃક્ષો પર આશ્રય લે છે। અને આ ધુડકોટ ગામે તમે આવો ત્યારે સૌ પ્રથમ તમને ગામના પાદરમાં જ, એટલે કે ગામના પાદરમાં જ તમને જ્યાં મોરોની સંખ્યા જોવા મળશે। અને સાથે જ તમે જ્યારે પણ આવો ધુડકોટ ગામે તો સાંજના સમયે આવો તો અવશ્ય મુલાકાત લેજો, કારણ કે હળવદ તાલુકાનું આ ધુડકોટ ગામ છે ત્યાં મોર જોવાલાયક છે। આમ તો મોરને આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી ગણવામાં આવે છે અને મોરની જાળવણી પણ થાય છે, પરંતુ સમયાંતરે મોરની સંખ્યા પણ આપણે આપણા વિસ્તારમાં ગામડાઓમાં જોઈએ તો ઘટતી જાય છે, અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ઘણીવાર આવા ગામોમાંથી પ્રેરણા લેવી જોઈએ। જેથી કરીને મિત્રો આ વિડીયો બનાવવાનો માત્ર હેતુ એટલો જ છે કે મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે, અને એની આપણે માવજત કરવી, એની સલામતી, એની જાળવણી એક આપણા પરિવારનું જ સભ્ય છે। એથી આપણા રાષ્ટ્રની ભાવના અને દેશમાં, ગામમાં અને આપણા પરિવારમાં તેમજ આપણા સંતાનોમાં રાષ્ટ્રપ્રેમની જાગૃતિ થાય। સાથે સાથે મેં કહ્યું એમ કે ગામમાં અનેક મોટા વૃક્ષો હોય, ટાપુ હોય, તળાવો હોય, એના કિનારા સલામત રાખવા, જેથી કરીને આવા વૃક્ષો માટે વિદેશી પક્ષીઓ પણ આશ્રય સ્થાન લેતા હોય છે, અને શિયાળાની શરૂઆત થતાં જ આવા પક્ષીઓ પણ આવતા હોય છે। ઘણા બધા પક્ષીઓ આજે પણ આપણા પરિવારજનોએ, ઘણા બધા લુપ્ત થતા પક્ષીઓ પણ, આપણા પ્રાણીઓ પણ આપણા પરિવારે જોયા છે, જેની આપણે વાત કરવામાં આવે તો અહીંયા ઝરખ પણ હતા, અને જેને આપણે હાયના કહીએ છીએ એ પણ અહીંયા, તેમજ કારિયેટ હતા, જે તે સમયે અહીંયા હરણાઓ હતા। આપણા પરિવારોએ ઘણીવાર જોયું છે કે કહેતા કે બુટડું આવશે ને તને લઈ જશે, આવા પ્રકારના લુપ્ત થતા પ્રાણીઓ પણ અહીંયા વસવાટ કરતા। તે પછી નાર હોય, અને નાર છે પશુ માટે ખૂબ, પશુપાલન જે વ્યવસાય માટે હતા એને માટે નાર ખૂબ જ પશુઓને લઈ જતા, એટલે રંજાડતા, પરંતુ આ પ્રાણીઓ છે એ હવે લુપ્તતાના આરે છે, અને આ લુપ્તતાના આરેથી બચાવવા તમારી મારી ફરજ છે, એટલે સહિયારી ફરજ માની અને આપ સૌ એની જાળવણી કરીએ અને વાઇલ્ડ લાઈફ સેવ કરીએ, જેથી કરીને વન્ય પ્રાણીઓ હોય કે વન્ય પક્ષીઓ હોય એની જતન કરીએ, માવજત કરીએ, એ જ આપણા હેતુના આશયથી હું આપની પાસે રજા લઉં છું। તમામ મિત્રોએ હજુ સુધી જો આ ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી હોય, સૌથી પહેલાં એ કરો, જેથી કરીને આવા જ વિડીયો તમને જોવા મળશે। આભાર મિત્રો।